સિંગણપુર કેન્સર હોસ્પિટલ પાસેથી પીસીબી પોલીસે બાતમીના આધારે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી કરનાર બે ઇસમોને કુલ ₹9.35 લાખની મત્તાના મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર અજયકુમાર તોમરે શહેર વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય તે સંબંધે પીસીબી પોલીસ ઇન્સ્પેક્ટર R.S. સુવેરાના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો કામગીરીમાં જોડાયા હતા. તે સમયે પોલીસ કોન્સ્ટેબલ મિતેશ મનસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહને બાતમી હકીકત મળી કે એક ગ્રે કલરની હુન્ડાઈ કંપનીની ગ્રાન્ડ i10 નિયોસ સ્પોર્ટ્સ ગાડી નંબર GJ05RL 5982માં ઇંગ્લિશ દારૂનો માતબર જથ્થો ભરેલો છે, જે ગાડી થોડી વારમાં સિંગણપુર સ્વામિનારાયણ ગુરુકુળની સામેથી પસાર થનાર છે. જે બાતમી હકીકતવાળી જગ્યા સિંગણપુર સ્વામિનારાયણ ગુરુકુળ સામે રોડ પર જાહેરમાં તથા સિંગણપુર ડભોલી 4 રસ્તા પાસે આવેલ કેન્સર હોસ્પિટલની સામે રોડ ખાતેથી આરોપી નવનીત પ્રવીણભાઈ કંથારિયા, ચિરાગ કિશોરભાઈ પટેલને સ્થળ પરથી ગ્રે કલરની હુન્ડાઈ કંપનીની ગ્રાન્ડ i10 નિયોસ સ્પોર્ટ્સ ગાડી નંબર GJ05RL 5982 જેની કિંમત કુલ ₹6 લાખ તથા એક ગ્રે કલરની સેવરોલેટ કંપનીની બીટ ગાડી નંબર GJ05CS 3293 જેની કિંમત ₹2 લાખ તથા ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 બોટલ તથા બિયરના ટીન કુલ 1056 જેની કુલ કિંમત ₹1.19 લાખ તથા મોબાઈલ ફોન અને રોકડા મળી કુલ ₹9.35 લાખની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી દારૂનો જથ્થો ભરી આપનાર જિજ્ઞેશ ઉર્ફે જીગો નાનુભાઈ પટેલ તથા તેજલબેન ઉમેશ રાણાને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી.